તમે 2 લાખ 5 લાખ નું દાન કર્યું હોય ને તો ઈ બાપુ દુનિયામાં નો વાતું થાય, પણ તમે સહેજ ખરાબ કામ કર્યું ને તમને એમ થાય જેટલું રહે એટલું ચૂપ રાખવું છે, પણ દુનિયા ચૂપ રહેવા ન દે. આ દુનિયા છે. ગોળા ભગત ની આખું ગામ નિંદામણું કરવા આવી ભક્તિ હોય, છોકરા મારી નાખે ને ખબર ન રહે. અને મેં કીધું એમ આપણે મંદિર હોય અહીંયા કણ બધી રીતિ સીધી વધારે ને અહીંયા જ બેઠી હોય, ત્યાં વાતોમાં કઈ ઠેકાણા ન હોય. ગામમાં કોકને ઘઉં થયા હોય કે આના એટલા બધા ઘઉં ચમ થયા, તારી ઘોડે સુલાઈને આજમણીમાં ટાંટિયા ભરાવીને પીડ્યું ને હાથા થોડા કર્યા છે, રાતે પાવડો ખંભે કર્યો હોય ઘઉં ન થાય, પણ જોઈ જ નથી શકતા. અને એવી વાતો, એક બાપ દીકરો 2 ઘોડું લઈને નીકળ્યા ને, ઘોડું લઈને બાપા ઘોડા ઉપર બેઠા હતા, છોકરો હેઠે આવ્યો હતો. ઈ સોરા પાસે નીકળ્યા ને બધા વાતો મીડિયા કરવા, કોઠો આખો કે ઘોડા ઉપર ચડ્યો, ઓલો જુવાન આખો હેઠો આવ્યો, શરમ નહીં આવતી હોય, ઓલું ફૂલ જેવું છોકરું કે હેઠે આવ્યું છે. પછી ગામ બહાર નીકળ્યા ને પછી એને બાપા કે બેટા તું સડી જા, હાલ હું હાલ્યો. ઓલા બધા એવી વાતો કરતા, છોકરો સડી ગયો, બાપા હાલ્યા આવતા. બીજું ગામ આવ્યું, એ કે જુવાન આખો ઘોડા ઉપર છે, ઓલા ડોહાના ટાંટિયા તોડાવે છે, આને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાબા એક કામ કરી કે હું હાલો ને 2 જણા બેહી જાય, ઘોડા ઉપર બેહી ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, 2 સોટ્યા છે, ઘોડામાં 2 બેહાય. પછી બહાર નીકળીને કે બાબા એક કામ કરી ઘોડું ભલા હેલ્યું, હવે આપણે હેઠા હેલા જઈએ. બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા હું કામ ખર્ચાય છે, 2 ટાંટિયા તોડીને હેલા જાય. હવે આ દુનિયાને તમે કેમ ભોગો? ઈ ગોરાની નિંદા આખું ગામ ખેરવા મળ્યું હો ભાઈ. અને મહાપુરુષો કહે છે અન્ન સમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. એક જો આપણે નિંદા કરવાનું બંધ કરી દઈએ ને તોય મારો નાથ નોંધ કરે. ભલા એક ગામની માલિકો 4-5 સાધુ આવ્યા. એક નાનો દ્રષ્ટાંત આપી દઉં. 4-5 સાધુ આવ્યા ને અલી સોરા પાસે જે મેં કીધું એમ બેઠા હોય માણસો, એને જઈને કીધું કે ભાઈ અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે કીધું આમ હાલ્યા જાવ, અહીંયા છેલ્લું ઘર છે ને, બધા બાવા સાધુ આવે. ઈ ગયા, પતિ પત્ની બાપુ 2 ના ખોડિયા જુદા ને જીવ. એક એવા સાધુ સંતના ભૂખ્યા, મહેમાનના ભૂખ્યા, માગણના ભૂખ્યા ને કીધું કે અમારે હરિહર કરવું છે, પધારો પધારો બાપુ. એ કે મારા ઘરનાને કહું રોટલા બનાવી દે. અને બાપુએ કીધું કે ના, તમારા ઘરનાને કહો કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપો, અમારી હાથે રસોઈ બનાવી જમી લેશું. એટલે બેન ગામના કુએ પાણી ભરવા માટે જાય અને બેન હરખાતી જાતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમે ધન થઈ ગયા. એ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હાલી આવતી હતી ભાઈ. કેડામાં હાલી આવતી હતી અને એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. એ કેડામાં એક નોળિયો નાગ બાંધતા, બેન ઉભી રહી ગઈ. એ નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ગયો. ઉપર હમણી ઉડતી હતી. આ નાગ છે ને હમણીનો શિકાર છે. એ ઉપરથી હમણી જોઈ ગઈ, જબાન ઝાકલાને પડી નાગ માથે. નાગને વચ્ચેથી ઉપાડીને ઉડી. એ મોઢું પૂંછડું 2 લબડતા હતા ને, એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે એ હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. જો આદર્યા હાથ વચ્ચે રેન ધાર્યું ધણીનું થાય એ આનું નામ. બેનને ખબર જ નથી. હરખાતી બાપુ આવી બેન ફળિયામાં સાધુ બેઠા છે, કાચું સીધું આપ્યું છે, એના ઘરવાળા બેઠા છે. અને અહીંયા આવીને બેને બાપુ હેલ ઉતારી અને કીધું બાપુ લ્યો પાણી અને આમાંથી તમે રસોઈ બનાવીને જમી લો. એમાંથી રસોઈ બનાવી અને અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈને 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 માણા વિચાર કરે આ શું? ચોખ્ખું પાણી આપ્યું, કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને આનું બન્યું શું? 2 માણા મૂંઝાણા. આયા 2 માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણ્યા. લખવું કોના ખાતે? લખવું તો પડે ને. આમાં નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. તો લખવું કોના ખાતે? વિધાતા શિવ ભોળાનાથ પાસે જઈને કે પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, હવે હું કરું? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી આવે. ઈ જ ગામમાં આવ્યા સાધુનો વેશ કરીને 2. તમે કીધું એમ રીતિ સીધી ઘડિયાળના કાંઠે બધી આવી જઈ હોય. કારણ કે ઘરે બાપુ રવા જ ન દે એમને. આતાને વહુ હોય ને એ
ઈ હજી તામ ઉઠીને મોટા મોટા થયા ને થાય કે સોરે વેજાવ, સોરે હરિયા ગળપા ઉડાડો, અમારે વાહિદા કરવા, પાણી ભરવું, સોરે વ્યાજાવ, સોરે ધકાવીને કાઢે. ઈ ભોળાનાથ અને વિધાતા બે ત્યાં આવી અને ઈ બાપુ જે બધા બેઠા હતા ને એને પૂછ્યું, ઈ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? ઈ કે હાલ્યા જાવ આમ છેલ્લે, કાલ 5 ને માર્યા સાથે તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે ભલે આવડા ભોગ. ઈ કેમ મર્યા ઈ મને ખબર છે, આમને ખબર છે કે લખ ભલે ભોગવે. આ કોકના બાપુ આપણા પગમાં ગાળી આવી જાય. એમ અનસમીના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. નિંદા જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાપ નથી. ઈ ગોરાની બાપુ આખું ગામ નિંદા મીડિયું કરવા કે આવી ભક્તિ થોડી હોય. એટલે બાકી કર્મની ગતિ છે ને બાપુ, હજી કોઈને ખબર નથી. બધા વાતું ભલે કરે, હું તો એમ કહું લેવા ભક્તિ કરે એવડા દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. આ કર્મ શું આમાં શું સમજવું? આપણે રામજી મંદિર હોય ગામો ગામ, રામની સેવા પૂજા કરતા હોય, આરતીઓ કરતા હોય. રામ 14 વર્ષ વનમાં રખડ્યા હતા. એટલે રામ આપણું કામ ન કરે એવી કોઈ મારી વાત નથી, પણ મને એમ થાય કે આ એમને જો 14 વર્ષ આ માથે પડી હોય તો એ આપણી અગરબત્તીથી મેળ પડે આપણો. એટલે આ બધું થોડુંક મગજમારી વાળું છે, પણ ભજતા હોય તો ભજજો જ દેવો. એ તો અહીંયા ઉપર તો બહુ નોંધ થતી જ હોય, પણ કર્મની ગતિ છે ને એ કોઈ સમજી નથી ગયું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. જો આપણે દીવાન અગરબત્તી કરી છે, એને ભીલે મારી નાખ્યા. એટલે શું સમજવું? શું કર્મની ગતિ શું છે? દ્રૌપદીના ચીર લૂંટાતા તો કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ. 10 હાથીનું જેના ભુજા બળ હોય એ એક દીકરીનું બાપુ વસ્ત્રહરણ થતું હતું. મારા નાથે એની આબરૂ ન રાખી હોત તો દીકરીની દશા શું થાય? કાંઈ વાંક નહોતો એ દીકરીનો. ઇતિહાસ બોલે છે, આપણને બધાને ખબર છે એનું શું કર્મ હશે. થઈ થાવીને થાશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય અને યમના દૂત જેને લેવા આવે અને એ દૂતને એમ કહી દે કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું. આપણે એના જોડાની એક રજ નથી, રજ. તોય આપણને એમ થાય કે આપણે કેટલા ઠેકડા કેટલા મારી નાખો, તોડી નાખો. આપણે એમ થાય કે આ ચિંપા જાય છે મારી. કાંઈ બને નહીં રામ. કોઈ વ્યામમાં ન રહેતા. મારો નાથ જ્યાં સુધી જીવાડે ને ત્યાં સુધી આનંદ કરી લ્યો. અને ગંગા સતીની વાણી બાપુ એમ કે છે 21,600 શ્વાસા તમારો મારો જે સ્વર છે ને એ જ ઈશ્વર છે. બાકી ગોતતા નહીં, ક્યાંય ચડશે નહીં. છે તમારી પાસે. ગોતવું હોય અહીંયા ગોતજો. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાથ ઊંચા છે. હળીએ સીડ્યા કાંઈ છે નહીં રામ. હું મારી એક જ ભલામણ, મા બાપ ને બાપુ બે ટાઈમ હારો રોટલો દો બસ. તમે મંદિર ભલે દુનિયા જોવા જેવી છે, જુઓ તમે, હરો ફરો મોજ કરો. મંદિર કેવા છે, માણસો કેવા છે, મકાન કેવા છે, પહેરવેશ કેવો છે, ભાષા કેવી છે, ખોરાક કેવો છે, આ બધું જુઓ. બાકી મળે કાંઈ નહીં. મળે મા બાપના આશીર્વાદથી જ, મા બાપના ચરણમાંથી જ મળે. હું કોઈ નથી કહેતો કે આ મંદિર બનાવો ને સપ્તાહ કરો ને કથા કરો ને માંડવા કરો ને, હું કોઈ નથી કે ભલે કરતા હોય કરજો. બાકી મા ને બાપ ને એક બાપુ સાચવવાની એક, હું જ્યાં જાઉં ત્યાં ભલામણ કહું. હું તો હાથ જોડીને કહું, મારી કોઈ એવી ઓકાત નથી કે હું તમને સલાહ આપું, પણ હું તમને એક સીધો અને સિમ્પલ સુખી થવાનો બાપુ જો રસ્તો હોય ને તો એક મા બાપની સેવા. અને વ્યસનથી થોડાક આગળ રહ્યો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો, બસ મા બાપની સેવા કરો, બીજું કાંઈ ન કરવું પડે. અને આ બહેનોને તો ખાસ કહું, તમારો પતિ છે ને એ જ તમારો પરમેશ્વર છે. બાકી બહાર જવાનું ઓછું રાખવું. બધાને ખબર છે બહાર શું બને છે, કારણ કે આ મીડિયાના માધ્યમથી અમારે બધું સાચું બોલાય એવું નથી. આ બધાને ખબર છે. બાપુ 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 કરીને ગાંડા થઈ જાય. ઘેડે ઓલા એમ કે પાણી લોટો ભરી દે, નથી ભગવાને પગ આપ્યા એટલે આમને જ પાવાની જરૂર છે, એમને નથી. એમને તો આખી દુનિયા પાય છે. હા, સત્ય તો બાપુ કઈક જુદું છે. દુનિયાને સારું લાગે મને બોલાવે, ન બોલાવે મને કઈ ફેર પડતો નથી.
હું તો એમ કહું છું કે આખી દુનિયા મારી વાતની નોંધ કરજો કે આજની પેઢી ક્યાં જાય છે, કઈ જગ્યાએ તમારી પેઢી ક્યાં રોડ ઉપર હાલી જાય છે, ક્યાં રસ્તે જાય છે. બાપુ હાથ હાથ પેઢીઓના પહોળિયા વળી જાય છે. બાપુ કોઈ નહીં કાઢે. આબરૂ છે ને મેળવતા જિંદગી વહી જાય એક સેકન્ડમાં, અને ગયા પછી બાપુ આખી જિંદગી વાય દોડજો. જો ભેગું થાય ને તો તમારો ગુલામ થઈ જાય. ઇજ્જત એમ નામ નથી મળતી, અને ઇજ્જત જો એમ નામ મળતી હોત તો પૈસા વાળાના છોકરા આપણા હાટું કઈ ન વધવા દે. ઇજ્જત તો બાપુ આપણું ઘરના આંગણાની આપણને ખબર હોવી જોઈએ, મારા મા બાપ કોણ એની ખબર હોવી જોઈએ, મારો સમાજ કયો એની ખબર હોવી જોઈએ. બાકી મા બાપના કાળજા માથે પગ દઈ અને ભાંગીને ભૂકો કરીને દીકરા ને દીકરીઓ મન ભાવે અહીંયા વ્યા જાય, ત્યાં આપણને એમ થાય કે હારી આ શું આ પેઢીના શું સંસ્કાર છે. અમુક અમુક આપણે પ્રસંગો જોઈ. અમારે અહીંયા હમણાં એક પ્રસંગ બનેલો, એક દીકરી બાપુ, એના મા ને એના બાપા બાપુ આમ કોર્ટમાં સામે ઉભેલા હો, બાપા જેવા વડીલ, માથે પાઘડી, અને દીકરીને આમ પાઘડી ઉતારે બાપ હો, એનો બાપ. એ બેટા મારી આબરૂ આ તારા હાથમાં છે, આમ પાઘડી ઉતારે. એ દીકરી શું કે ખબર છે, એ કે મારી માન મારા બાપા જ નથી, તમે અહીંયા અમને શું કામ લાવ્યા? અરે મારા બાપ ધરતી ફાટી જાય, ધરતી તમારા જે અરમાન હતા એ બધા પૂરા કર્યા, નાનેથી મોટા કર્યા, તમને કપડા હારા લઈ દીધા, ભણાવ્યા, મોબાઈલ લઈ દીધા, વાહન લઈ દીધા, અને તમે આજ એમ કહો છો કે મારા બાપા નથી. જિંદગીમાં બાપુ સુખી ન થાવ, લખવું હોય ને લખી લેજો, જેને પાવર હોય એને કાઢી નાખવું. માન બાપના કાળજા દુભાવ્યા પછી બાપુ દુનિયામાં જો મારો નાથ ક્યાંય આંગળી જો પકડે ને તો હું બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દઉં. ક્યાંય નો આંગળી પકડે, લખવું એને લખી લેજો. અને એ બાપ હતો ને ભાઈ, એ 8 દિનો જીવ એના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. હા મારી દીકરી આમ મારી ભક્તિમાં કઈ ખામી છે બાપુ. 8 દીમાં એનો બાપ મરી ગયો. ત્યાં આપણને એમ થાય કે શું હારું આપણે આ શું સમય છે, ક્યાં આપણો આ સમાજ હાલ્યો જાય છે, ક્યાં આપણી દીકરીઓ જાય છે, ક્યાં આપણા દીકરા જાય છે. બહુ બાપુ વિચારવા જેવું છે. હું કોઈને સલાહ દેવા આવ્યો નથી, હું તો ખાલી આનંદ કરવા, બધાનો ભાવ હતો, ગોગા બાપાની પ્રતિષ્ઠા છે એટલે હું તો 2-5 ભજન કરી અને હમણાં આનંદ કરીને નીકળી જવાનો છું. પણ અમુક જીવન જરૂરી વસ્તુ છે. મને એમ થાય કે આ વંટોળી આપણે ઘરમાંથી ઊભા ન કરી તો કોઈને દખ છે. અત્યારે તમે ગામમાં કોકની પાસે ગાડી હોય ને ઇમરજન્સી, તમે એમ કહો ભાઈ આપણે ઇમરજન્સી કામ છે ને મારે અહીં જવું છે, ફટ લઈને ગાડી વાળો આવી જાય, કાંઈ વાંધો નહીં, મોજ કરો, હાલો. બધી સુખ સગવડ શાંતિ છે. પણ ઘરમાંથી એવા વંટોળિયા ઉભા. અમારી અહીંયા ગામમાં એક બાજુમાં ગામ છે ને, અહીંયા પતિ પત્ની રહેતા હતા. એક તમને મને યાદ આવ્યું એટલે કહું, એ પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું હતું, દાડું રોજ આવતું હતું. એ બેન ને એમ થયું કે પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો દેખાય. એ રસોઈ બનાવીને પાપડ શેક્યા, ઓલો વાડીએથી આવ્યો અને જમવા બેઠો, બેને બધું પીરશું. હવે સાના માના ખાઈ લેતો તો વાંધો નહીં, પણ વંટોળિયો એને ઉભો કર્યો. એ આમ પાડામાં બધું આપ્યું હતું ને, તો એનો ઘરવાળો શું કે એ કે આ પાપડ ભાંગી. એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું કહું તાર કરી દઉં. એ કે હું તમારી વહુ છું, એમાં ચા ના પાડી, પણ ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે પાપડ ભાંગી દેવાનો હક નથી ભાંગી દેવાનો. હવે તો આપણા બૈરાને તો આપણે ન ઓળખતા હોય, બેળ હોય ભાંગી દે, ન ભાંગી દે. એને બહુ કીધું ને પછી કે પાપડ નથી ભાંગી દેવું. એની બહુ એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવું. અને એમાં બાપુ ડખો થયો, ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યું. એ રખડે બે. સમાધાન કરાવવાનું, હવે તમારાથી બૈરા નો રહે, પાપડ ભાંગતા છે, પાપડ નો ભાંગે બૈરા રાખીએ. શું સમાધાન કરે? આવા ઘરમાંથી વંટોળિયા ઉભા ન કરતા હોય તો